હું એમડી સાહેબને વિનંતી કરીશ કે ખેસ પહેરાવી સુરેશભાઈ સાહેબનું સ્વાગત કરશે. સતીશભાઈને વિનંતી કરીશ કે ડૉક્ટર સુરેશભાઈ વિશે થોડો પરિચય આપશે આપણને, પ્લીઝ. હલો, નમસ્તે બધાને. ડૉક્ટર સુરેશભાઈ પટેલ જે આપણી સામે બેઠા છે, અહીંયા ઉપસ્થિત છે, એમનો પરિચય આપું તો એમને એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગ કરેલું છે ગોલ્ડ મેડલ સાથે. ધોરણ 10 સુધી લગભગ સ્કૂલની આખી લાઇબ્રેરી વાંચી દીધી હતી. ભણવામાં હજી પણ તૃપ્તિ નહોતી સિવિલ એન્જિનિયરિંગ થયા પછી, પણ પ્રકૃતિ સાથે પ્રેમ હોવાના કારણે તેમને એન્વાયરમેન્ટ સાયન્સ ભણવું હતું. નેધરલેન્ડથી તે માસ્ટર કર્યું. તે દરમિયાન 71 જેટલા દેશોના વિદ્યાર્થીઓ પૈકી ભારતનું ગૌરવ અપાવે એવું કામ કર્યું અને પહેલો નંબર લાવેલા. એમની કામગીરી એટલે કેરિયરમાં જોઈએ તો યુનેસ્કો, યુનિસેફ સહિત બીજી કેટલીક 200 જેવી કંપનીઓ, જેવી રીતે અંબુજા છે, સિમેન્સ છે, આવી ઘણી બધી કંપનીઓમાં સ્ટ્રેટેજી પ્લાનિંગ, એમ્પ્લોય ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ માટે સારું પરફોર્મ કંપનીમાં બને એના માટેના ખૂબ અથાગ શિબિરો અને સેમિનારો કરેલા છે. સમાજના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે એવી જ કંપનીઓ સાથે કામ કરેલા છે. જે સમાજને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી કોકાકોલા તેમજ અન્ય કેટલીય કંપનીની ઓફરો આવી લાખો રૂપિયાની, પણ એમને ઠુકરાવી છે. તો એમના માટે એક ખરેખર આ જવાબદારીને ઈમાનદારીને સેલ્યુટ છે. આમ જોઈએ તો એમને આંતરરાષ્ટ્રીય શાંતિ માટેનું યોગદાનમાં વિશ્વ શાંતિ માટે તેમને અદ્ભુતપૂર્વ કાર્ય કરેલું. 2000ના વર્ષમાં યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી યુનિવર્સલ પીસ એવોર્ડ પણ મળેલો છે. 1995માં યુએસ ખાતે ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે. અને સતત પ્રકૃતિ પ્રેમ એટલે વાંચન, ટ્રેકિંગ અને બર્ડ વોચિંગનો ખૂબ શોખ છે એમનો. તો સાથે સાથે જોઈએ તો ભારતીય ફિલોસોફી એટલે કે વેદથી લઈને ગીતા, જૈન દર્શન, ભારતીય બધા દર્શનોમાં એમનો ઊંડો અભ્યાસ થયેલો છે. પશ્ચિમ વિચારકોમાં પ્લુટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, રૂસો આ બધા જ વિચારકો એમને ઊંડાણપૂર્વક વાંચ્યા બી છે. તો તાજેતરમાં મધ્યસ્થ દર્શનમાં એક અસ્તિત્વ, એ જ સઅસ્તિત્વ એક કન્સેપ્ટ છે, એક દર્શન છે, એમાં એ પોતે લીન થયા છે. એના લોકવ્યાપીકરણ માટે તન મન ધન લગાવી દીધેલું છે. તો સમાજમાં એક સ્વસ્થ માનસિકતા સ્થપાય, સુખ, શાંતિ ને સમૃદ્ધિ અને આનંદ સ્થપાય એ માટે પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે. કોલેજો છે, સ્કૂલો છે, સરકારી એજન્સીઓ છે અને કેટલીક સહકારી સંસ્થાઓ છે, એમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. એમની પોતે એન્જિનિયર કે કોઈ પ્રોફેશનલ માનતા નથી, પોતે એક શિક્ષક છે અને શિક્ષક એ મોજની અભિવ્યક્તિ છે એવું માને છે. એવા સુરેશભાઈને આજે જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ છીએ. અને આગની કાર્યવાહી આપને બધાને અહેસાસ થયો હશે કે ખૂબ જ સરસ ઉમદા વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. હું મેનેજિંગ ડિરેક્ટર સાહેબને વિનંતી કરીશ કે ઓફિશિયલી એમનું વેલકમ કરશે, પ્લીઝ. સુરેશભાઈનો સમય બહુ કિંમતી છે, એટલે મારે વધારે સમય નહીં લેવો જોઈએ એવું મારું અંગતપણે માનવું છે. બધાનો સમય કિંમતી છે. સમય એટલા માટે કિંમતી છે કે 1 મિનિટમાં 12 શ્વાસ ચાલે છે, એટલે 12/60/12 ઇઝ 5 સેકન્ડ્સ. તો 5 સેકન્ડનો એક શ્વાસ છે. આ શ્વાસ છે તો જીવન છે, બીજો શ્વાસ નથી તો જીવન સમાપ્ત. એટલે જીવન 5 સેકન્ડનું છે.
અષ્ટાવક્રનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? સો એટલીસ્ટ સમ પીપલ નો અષ્ટાવક્ર. અષ્ટાવક્રની માતાએ કહ્યું કે બેટા જા, બાપુજી ઘરે નથી આવ્યા, પિતાજી ઘરે નથી આવ્યા, તો તપાસ કર રાજા જનકની સભામાં કેમ આટલું બધું મોડું થયું. જ્યારે અષ્ટાવક્ર ત્યાં પહોંચ્યા, અષ્ટાવક્રના 8 અંગ વાંકા ચૂકા હતા. એટલે અષ્ટાવક્ર જ્યારે જનકની સભામાં પ્રવેશ કર્યો ત્યારે બધા લોકો ખડખડાટ હસવા માંડ્યા કે આ ઊંટ જેવું પ્રાણી ક્યાંથી આવી ગયું. એ જોઈને જનક રાજા બી હસ્યા કે આ કોણ આવો કદરૂપો અપંગ માણસ મારી સભામાં આવી રહ્યો છે. એ જોઈને અષ્ટાવક્ર પોતે ખડખડાટ હસ્યા. અષ્ટાવક્રએ એકદમ અટ્ટહાસ્ય કર્યું. એટલે જનકને આશ્ચર્ય થયું કે આ કોણ છે આવો જે મારી સભામાં અટ્ટહાસ્ય કરે છે. એટલે એમણે પૂછ્યું કે ભાઈ, સંન્યાસી જેવા દેખાતા હશે, બાલક છો, અમે બધા તો હસ્યા મને ખબર પડી, પણ તમે કેમ હસ્યા? એટલે અષ્ટાવક્રએ કહ્યું કે ચમારોની સભા તમે ભરીને બેઠા છો એટલે હું હસ્યો. એટલે જનક રાજાએ કહ્યું કે ભાઈ ચમારોની સભા એટલે કે આ બધા જે તમારા વિદ્વાનો બેઠા છે એને મારી ચામડી દેખાય છે, મારું શરીરનું કદરૂપપણું દેખાય છે, પણ મારી અંદર જે બેઠેલો પરમાત્મા છે, જે આત્મા છે, એ જોઈ શકતા નથી. એટલે આને બધાને હું ચમાર કહું છું, તમને હું એવું કહેતો નથી. નન ઓફ યુ આર ધેર. સામાન્ય રીતે મોટિવેશન અથવા તો ઉપદેશની ભાષામાં આપણે ઘણા લોકોને મળતા હોઈએ છીએ, તો કાં તો આપણે એમનું બહારનું વ્યક્તિત્વ જોતા હોઈએ છીએ અથવા વાક ચાતુર્ય જોતા હોઈએ છીએ. સુરેશભાઈ એમાંથી બહુ જ અલગ વ્યક્તિ છે. એટલે મને એમનો બહુ પરિચય નથી. 1 કલાકનો પરિચય હતો. હું 1 કલાક માટે એમની એક શિબિરમાં પાલનપુરમાં મહેશ્વરી હોલ સ્વામી લીલાશા, હા, હું 1 કલાક માટે ગયો હતો. અને મને એમ થયું કે એમની વાણીનો એક એવા વ્યક્તિ છે કે જેમણે જીવનમાંથી ઉપદેશ ઊભો કર્યો છે. એટલે કોઈ વ્યક્તિ પોતાના જીવનને ઉપદેશ બનાવે અને એમાંથી શીખીને વહેંચવા નીકળે એવા એક ઉમદા પરમાર્થ કાર્ય કરવાવાળા વ્યક્તિત્વ છે. અને તમને બધાને જાણ કરી દઉં કે કોઈની પાસેથી 1 પૈસો લેતા નથી. મારી બંને બાજુ 2 એન્જિનિયર બેઠા છે. એટલે મને હું બાયોસાયન્ટિસ્ટ છું, આઈ એમ અ જીનેટિક એન્જિનિયર. એટલે મારે આપનો વધારે સમય નહીં લેવો. મને થયું કે આ એક અદ્વિતીય વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વનો લાભ આપણા બધાને મળે. અને ખાસ કરીને જ્યારે ગુજરાતીમાં મારે કોઈને શોધવાનું હોય ત્યારે બહુ મુશ્કેલ હોય છે, અને એ પોતે ગુજરાતીમાં જ વાત કરશે. હું ફરીથી એમને આવકારું છું અને અહીંયા પધારવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને એના માટે સતીશભાઈને એટલા માટે ધન્યવાદ આપવા પડે કે સતીશભાઈ એમાં નિમિત્ત છે. સતીશભાઈની એવી ખાસ ઈચ્છા હતી કે ડેરીમાં સુરેશભાઈ આવે અને સુરેશભાઈ વાત કરે. એટલે સતીશભાઈ અને સિદ્ધાર્થભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરેશભાઈ, તમારા અને આ જ્ઞાન પીપાસુ ઓડિયન્સની વચ્ચે હું ઊભો રહેવા માગતો નથી. મને જેટલો સમય અનુકૂળતા હશે એટલો સમય હું રોકાઈશ. પછી મને ક્ષમા કરજો. પહેલી મારી શરત છે, ચહેરો હસતો રાખો. હવે તમારાથી કોઈને એવું થાય કે એવું શું છે તો હસીએ. તો આપણે ગુડ ન્યૂઝથી શરૂ કરીએ. આજે બધાને બપોરે ભોજન મળશે, ખાતરી છે ને? રાઈટ. અને સાંજે છત છે, હા કે ના? ઓકે. તમારામાંથી કોઈનાય પરિવારની કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં આમ પગ ઊંચો લટકાઈને અત્યારે દાખલ થયેલી છે? કોઈનાય પરિવારમાં એવું છે કે છેલ્લા શ્વાસો ગણાઈ રહ્યા હોય? તો તમે આવો જ નહીં. મતલબ કે કેટલા ગુડ ન્યૂઝ છે. બીજું, સાહેબ પોતે ઉપસ્થિત છે એટલે હું જરા નિયંત્રણમાં જ વાત કરીશ, એટલે તમારું લોહી નહીં જ પીવું. નંબર 2, વાઘેલાભાઈએ બધી જે રીતે આયોજન કર્યું છે એ પ્રમાણે આપણે એકાદ સત્ર પછી ચાય પીશું. મને આ કામ કરવાની એટલી બધી મજા આવે છે. તો જીવન વિદ્યામાં એક સૂત્ર છે,
જો જિસકે પાસ હે વો બાંટતા હે. એટલે હું અહીંયા મારી ખુશી વહેંચવા આવ્યો છું. એટલે તમે નાખુશ નહીં થઈ શકો, કોશિશ કરશો તો પણ. આટલું કીધા પછી એક બે જણાને વાત કરતા બધાના ચહેરા હસી રહ્યા છે. હવે એક બે જણા કેમ નથી હસી રહ્યા એ પણ કહું. એ લોકો મારું મૂલ્યાંકન કરી રહ્યા છે. જરા જોઈએ તો ખરા, રાઈટ. સાહેબે કીધું છે તો જરા જોઈએ તો ખરા, તપાસીએ. તો મિત્રો, એમાં તમારો સમય જતો રહેશે. આજ સુધી સંસારમાં કોઈ કોઈના મૂલ્યાંકન થકી કદી આગળ વધ્યું નથી. કંઈ પણ સમાજમાં ફેર પડ્યો છે તો વ્યક્તિએ પોતાનું જ મૂલ્યાંકન કર્યું છે, પોતાની જ સમીક્ષા કરી છે, પોતાની જિંદગીમાં ડોક્યું કર્યું છે અને પછી કંઈક ફરક પડ્યો છે, રાઈટ. આપણે રોજબરોજના જિંદગી જોઈએ તો આપણને ઘણી એવી ટેવો હોય છે કે નરેન્દ્રભાઈએ આમ કરવું જોઈએ, હા કે ના, રાઈટ. ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેને આવું કરવું જોઈએ, આને કેમ રમવા ઉતારે છે. અમુક ક્રિકેટર રમતા હોય, હમણાં મેચ ચાલી રહી છે તો આપણે બધું મૂલ્યાંકન કરતા હોઈએ. આપણે એક ફિલ્મ ના બનાવી હોય, ના ડાયરેક્શન આવડતું હોય, ના કેમેરા આવડતું હોય, પણ ફિલ્મ જોઈને કે આને ક્યાં એક્ટિંગ કરતા આવડે છે, એને ક્યાં મૂક્યો. કેટલા મારી સાથે સહમત છે? આપણા ઘરોમાં ટ્રમ્પે શું કરવું જોઈએ એના નિર્ણયો થતા હોય છે અને બીજે દિવસે સવારે છાપામાં ખબર પડે છે કે આપણે લીધેલો નિર્ણય ટ્રમ્પે લીધો નથી. જો આટલું સ્પષ્ટ થયું હોય તો આખો કાર્યક્રમ પોતાની અંદર ડોક્યુ કરવાનો કાર્યક્રમ છે. તમે આ ક્લાસમાં આવ્યા ને, અહીંયા પોસ્ટર હજી પણ છે જ. આમાં થોડા શબ્દો જોઈએ આપણે, એટલે હું આ ક્યાંથી ઓપરેટ થાઉં છું એની ખબર પડે. મારા પરિચયમાં કહેવાયું તેમ પ્રાચીન દર્શનોનો અભ્યાસ કરતાં ગીતાજીનું એક વાક્ય ગજબનાક રીતે મને સ્પર્શ્યું. એ વાક્ય હતું, ઉદ્ધરેત આત્મન આત્માનમ. ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે, તારે તારો ઉદ્ધાર જાતે કરવાનો છે. નાત્માનમ અવસાદિયેત, તારી જાતને ખાડામાં નાખવાની નથી. આત્મા એવ બંધુ આત્માના, આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા હિ એવ રીપુ આત્માના. સાવ સાદું ગુજરાતીમાં, તું જ તારો દુશ્મન છે ને તું જ તારો મિત્ર છે, તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો. એટલે મેં તરત ફોન ડાયલ કર્યો કે બોસ, આ તમે કીધું શું? એટલે ભગવાન કૃષ્ણનો જવાબ આવી ગયો. આ હું જે મજાકના સ્વરમાં કહું છું એ મજાક નથી. આપણે આમ જ કરતા હોઈએ છીએ, મનોમન સંવાદ ચાલતા જ હોય છે કે આમ કેમ કીધું હશે. તો મહાભારતનું આખું સંદર્ભ જોઈએ તો ખબર પડે કે અર્જુને જે યુદ્ધ કર્યું છે એ એણે જ કરવાનું છે. કૃષ્ણ મેક્સિમમ એના સારથી થાય છે, માર્ગદર્શક થાય છે. યુદ્ધ જાતે લડવા ઊભા થતા નથી. એમની કેપેસિટીનું વર્ણન વાંચીએ તો એ એકલા સફિશન્ટ હતા યુદ્ધ ખતમ કરવા માટે, એટલો પાવર ધરાવતા હતા, રાઈટ. પણ એમણે યુદ્ધ કર્યું નથી. તો મારી ક્યુરિયોસિટી હતી કે હવે જાતને કેવી રીતે ખાડામાં ના પાડવી. તો જાતને સમજવાનું દુનિયામાં જે કંઈ પ્રયત્નો થયા એ વિજ્ઞાનને આપણે જુદી જુદી રીતે જો જોઈએ આમ સારના અર્થમાં, તો કોઈકે લગાતાર મન ઉપર કોશિશ કરી કે મનમાં શું ચાલી રહ્યું છે અને મનમાં જે ચાલે છે એ કેવી રીતે ભાષામાં અને વર્તનમાં આવે છે. એ વિદ્યાશાખાને કીધું સાયકોલોજી. લોકો ભેગા થઈને કેમ આવી રીતે વર્તે છે? એકલા હોય તો અમુક રીતે વર્તે, રાઈટ. 2-5 માણસો બસને પથરા મારતા હોય ને તો બીજા 2 જણા મારવા માંડે. રોડ ઉપર અકસ્માત થાય, 2 ઉભા રહે, 5 ઉભા રહે, પછી મોટું ટોળું થઈ જાય, બધા જોવે શું થયું. લોકો ભેગા થઈને કેમ આવું કરે છે? એને કીધું સોશિયલ સ્ટડીઝ. પછી એમાં રીત રિવાજો, ઉત્સવો, માન્યતાઓ બધું આવે. પછી આપણે આવું કરીએ છીએ, આપણા બાપદાદા આવું કરતા હતા, એના બાપદાદા કેવું કરતા હતા, આવું બધું સ્ટડી કરીએ. એનું નામ એન્થ્રોપોલોજી, માનવવંશશાસ્ત્ર. મારી વાત સમજાઈ રહી છે ને? આ જુદા જુદા વિજ્ઞાનોની મદદથી માણસને સમજવાનો ટુકડા ટુકડામાં પ્રયત્ન થયો, સરસ થયો, એનાથી કંઈક ફાયદો પણ થયો. પણ સમગ્ર માનવ જાત, એક માનવ નહીં, આખી માનવ જાતનું કોમન મિનિમમ ફેક્ટર શું છે? લઘુત્તમ સાધારણ અવયવ, અંગ્રેજીમાં જે કહેવાતું હોય, પણ લઘુત્તમ લસા અને ગુસા, રાઈટ. તો કોમન શું છે મિનિમમ? એની ઉપર ચિંતન જાજુ થયું નહીં. અને જે લોકોએ આખા માનવજાતને લાગુ પાડ્યું, કંઈક સમજાયું એ એમણે કૂતરા બિલાડા ઉપરથી કર્યું. તમારામાંથી કોઈ જો સાયકોલોજી થોડું પણ ભણ્યા હશે અથવા BA ભણ્યા હશે
બીકોમ ભણ્યા હશે તો થિયરી આવે મેસ્લો, થિયરી ઓફ હાયરાર્કી ઓફ નીડ્સ. પછી પાવલોવનું કન્ડિશનિંગ, એ કૂતરાને બિસ્કિટ આપે ને ઘંટડી વગાડે, બિસ્કિટ આપે ને ઘંટડી વગાડે એટલે કૂતરાને મોઢામાં લાળ પડે. આવું 5, 10, 15 વાર કર્યા પછી ખાલી ઘંટડી વગાડીને તોય લાળ પડી, બિસ્કિટ ના આપ્યું. પાવલોવે કૂતરાને જોઈને કીધું કે માણસ આવી રીતે લાળ પાડે છે. સમજો હા, હું પાવલોવને ખોટો પાડવા ઊભો થયો છું એટલે સભાનતાથી બોલું છું. ભુજમાં ભૂકંપ આવ્યો, 1 મહિનો સેવામાં હતો, મેં પાકિસ્તાનના ધાબળા વેચ્યા છે અને દુબઈનું પાણી પીધું છે, અને ચંદીગઢથી આવેલા લંગરમાં હું જમતો હતો. માણસ કૂતરાની જેમ લાળ પાડતો નથી. આપણી એ કઠિન પરિસ્થિતિમાં પાકિસ્તાને ઈચ્છ્યું હોત તો યુદ્ધ છેડી દીધું હોત અને આપણે કાંઈ કરી શકતા નહીં, કારણ કે આપણો બધી જ ઉર્જા બચાવ પ્રવૃત્તિમાં લાગી હતી. સમજાય છે? માણસના વર્તનને કૂતરા બિલાડાથી કરી શકાય નહીં. પણ શું છે કે કોઈ એકે શરૂ કર્યું ને એટલે બીજા લોકોએ તાળી પાડવા માંડ્યા. કોઈ એકે કંઈક કર્યું, બીજા તાળી પાડી, બાકીના બધા એ તાળી સાંભળીને એને હા પાડી દીધી. અને આવું અત્યારે પહોંચ્યું છે. મેં તમને ટ્રમ્પની વાત કરી, તમને લાગે છે અંગત રીતે કે ટ્રમ્પ એક ડાયો માણસ છે? એવું લાગે છે જરાય? રાઈટ? ટ્રમ્પ ડાયો એવું લાગતું નથી. અમેરિકન પ્રમુખ છે અને પાછી અમેરિકાની લોકશાહી છે. તો આ લોકશાહી છે, આ લોકોનો મત છે. લોકશાહી એટલે શું? લોકોનો જે મત છે એનો એક પ્રતિનિધિ વ્યક્ત કરે. એવરેજ માણસને પૂછીએ તો કોઈને યુદ્ધ ગમે? તમે ખાલી પોતાની અંદર ડોક્યું કરો, કોઈને યુદ્ધ ગમે નહીં. ટંટો, ફીસા, ઝઘડા, બબાલો કોઈને ગમે નહીં. એવરેજ માણસને ગમે નહીં. તમારે પણ ઘરમાં ક્યારેય થોડોય કંકાસ થયો હશે ને તો પછી તો મનમાં ચરચરાટ જ હશે કે આ ના થયું હોત તો સારું હતું. હું જે કહી રહ્યો છું એ માનવાની જરૂર નથી. આપ ક્યારેક જીવન વિદ્યાના આખા શિબિરમાં આવશો તો હું બોર્ડમાં પહેલું જ વાક્ય એ લખું છું, કશું માનવાનું નથી. જેમાં સાહેબ પહેલા સત્રમાં આવ્યા હતા. તો હું જે તમારી સામે મૂકવા જઈ રહ્યો છું, જેમ આટલું સાદું સમજાય છે એને કહેવાય સ્વયંમાં નિરીક્ષણ. કે કશું પણ કહેવાતું હોય પોતાની તાકાત લગાડીએ તો ખબર પડે જ છે કે આ યોગ્ય નથી થઈ રહ્યું. જે નાના બાળકો છે જેનો કશો વાંક નથી, એ 2 દેશના રાજનેતાઓના અંગત મંતવ્યના તફાવતને કારણે પરેશાન થઈ રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે. પછી યુક્રેન રશિયા યુદ્ધ હોય કે પછી ઇઝરાયલ, લેબનોન, ઈરાન, અમેરિકા યુદ્ધ હોય, કોઈ પણ જગ્યાએ યુદ્ધ હોય એ નિર્દોષ બચ્ચાઓ મરી રહ્યા છે. હા કે ના? એક નિર્દોષ બાળક એના પિતાને પૂછે છે કે ધર્મની આ વ્યાખ્યા મને સમજાતી નથી. એના પિતા કહે છે જા રામેશ્વરના મંદિરના પૂજારીને જઈને પૂછ. એ બાળકના પિતા પોતે મૌલવી છે. મને જેટલી ખબર હતી એટલી કીધી, હવે વધારે ખબર નથી, તું રામેશ્વર મંદિરના પૂજારી જઈને પૂછ. એ એક બાળકનું નામ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, જે ભારતના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓ પૈકીના એક છે. એક બાળકનું મૃત્યુ થાય છે ત્યારે એક એવી સંભાવના મૃત્યુ પામે છે જે આખી મોટી જગતની કોમ્યુનિટી પર અસર પાડી શકે. તો એક કલામ જેવું બાળક બચી જાય છે તો ભારતના આખા જનમાનસ પર ફરક પાડે છે, જનજીવન પર ફરક પાડી શકે છે. આટલા નિર્દોષ બાળકો મરી જાય છે, આખી માનવજાત માટેની સંભાવના મરી રહી છે. તો ડાપણનું કામ તો નથી જ થઈ રહ્યું. રાઈટ? ફાઇન. તો મિત્રો, મેં તમને બેકગ્રાઉન્ડ કીધું કે આ એક મંત્ર, ગીતાજીનો એક શ્લોક, એનાથી આ બધા વિજ્ઞાનોની યાત્રા મારી થઈ. એ યાત્રામાં ફંડામેન્ટલ એક ક્વેશ્ચન આવીને ઊભો રહ્યો કે ભારતમાં આટલું અદ્ભુત અધ્યાત્મનું ખેડાણ થયું છે, વારસો છે, તો કેમ આમ છે ભારતની સ્થિતિ? આપણે તો સુવિધાના ક્ષેત્રમાં પછાત છીએ, હજી ડેવલપિંગ કન્ટ્રી કહે છે. હા કે ના? મિત્રો, ભણવાના ભાગરૂપે હું જર્મની ગયો હતો, સ્ટુટગાર્ટ યુનિવર્સિટી. મને રસ એ હતો કે સંસ્કૃતના ગ્રંથો અહીંયા સચવાયા છે એવું મેં વાંચ્યું છે, તો તપાસ તો કરીએ શું છે. તો સંસ્કૃત ડિવિઝનમાં ગયો. ભારત પાછા આવ્યા પછી જ્યાં મેં એ બધું ત્યાં
જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું હતું એના વિશે તપાસ કરી તો મેક્સ મુલર નામના જર્મન વૈજ્ઞાનિકને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયે મેક્સ મુલર ભટ્ટની પદવી આપી. કારણ કે એણે સેક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ, પૂર્વની પવિત્ર પુસ્તકો નામની શૃંખલા લખી, ભારતના અધ્યાત્મના દર્શનને વાંચ્યું, એને જેટલું સમજાયું એને સરળકરણમાં મૂક્યું અંગ્રેજીમાં. તો એક જર્મન માણસને આપણી યુનિવર્સિટીએ ભટ્ટની પદવી આપી. એના પુસ્તકોની પ્રસ્તાવનામાં લખ્યું છે, કોઈ મને એવું પૂછે કે એવું કયું આકાશ છે જેની નીચે માનવે આકાશની ઊંચાઈ ને પાતાળની ઊંડાઈ સુધીનો વિચાર કર્યો હોય, એવું કઈ જમીન છે કે જેની ઉપર માણસે સર્વના કલ્યાણનો વિચાર કર્યો હોય, તો હું કહીશ કે ભારતનું આકાશ છે, એ ભારતની ભૂમિ છે. અત્યારે કહેતા પણ મને રોમાંચ થાય છે. તો આટલો અદ્ભુત વારસો છે આપણી પાસે, તો આપણે આવી સ્થિતિમાં કેમ છીએ? આ જે પ્રશ્ન મને થયો એનો જવાબ મને જ્યાંથી મળ્યો એ પરમ આદરણીય નાગરાજજી ના પુણ્ય સ્મરણને કૃતજ્ઞતા સાથે એમની વાત મૂકું છું. એક વેદબાટી પરિવારમાં જન્મ. એમના માતામાં શંકરાચાર્યને વેદ ભણાવે. જે ગામમાં જન્મ્યા, કર્ણાટક અગ્રહાર નામનું ગામ, જિલ્લો હાસન. તો નાનપણથી વેદપાઠી પરિવારમાં જન્મ થયો, પણ પ્રશ્નો આવા જ કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા કહે છે, અને પાછું એમ કહે છે કે બ્રહ્મમાંથી જગત આવ્યું, તો સત્યમાંથી મિથ્યા કેવી રીતે આવે? પછી ઈશ્વર હૃદયમાં વાસ કરે છે, તો માણસ આટલા બધા દુષ્કૃત્યો કેવી રીતે કરે? ખ્યાલ આવે છે ને? આવા પ્રશ્નો એને પૂછવાનું શરૂ કર્યું. ઘરમાં એવું કહેવાયું કે વેદમાં જવાબ મળશે, એટલે વેદ ગ્રંથો ભણી લીધા. નિશાળે ગયા નહીં, જે વેદમાંથી જવાબ મળ્યો નહીં. શંકરાચાર્યને પૂછવા ગયા તો કે સમાધિમાં જવાબ મળશે. એટલે અમરકંટક જતા રહ્યા, અને એમણે પત્ની હતા, પેન્સિલનું મોટું કારખાનું હતું, 3 બાળકો હતા, બધું સમેટી લીધું. અને આ પ્રશ્નોનો જવાબ ના મળે તો શરીર ભલે પડી જાય, પણ મને જવાબ જોઈએ. એમના પત્ની એમની સેવા કરી, અને 20 વર્ષની તપસ્યા પછી સમાધિ. હવે તમારામાંથી કોઈને કહી દઉં, અહીંયા તપસ્યા એટલે કોઈ પૂજાપાઠ નથી. પતંજલિ યોગ દર્શન પ્રમાણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આવા અંગો છે. તો સમાધિની સ્થિતિની અંદર વિચારની પ્રક્રિયા સંપૂર્ણ ચૂપ થઈ જાય એવી સ્થિતિએ પહોંચ્યા. એમણે સમાધિમાંથી બહાર આવીને જોયું કે સમાધિમાં મજા પડે, કારણ કે બધા વિચારો બંધ થઈ જાય. આ બધા ડખા વિચારના જ છે કે નહીં? આપણી જિંદગીના કોઈ પણ પ્રશ્નો લઈએ ને તો બધો પ્રશ્નો વિચારના જ છે. હમણાં હું તમને એમ કહું કે અડધો કલાક પછી ભૂકંપ આવવાનો છે, તો ભૂકંપ આવે કે ના આવે, પણ એ આવનારી 30 મિનિટ કોઈને મારી વાતમાં રસ હોય નહીં. વિચાર એ જ કે ભૂકંપ આવવાનું કહે છે ને આ તો બોલે છે, તો શું આ ભૂકંપરૂપ મકાન છે, અથવા અફવા છે, મજાક છે? કંઈક તો વિચાર આવે ને. તો બધા ડખા વિચારના છે. સમાધિમાં વિચાર બંધ થઈ ગયા. એમણે લખ્યું છે સ્પષ્ટ રીતે કે સમાધિમાંથી પાછા આવ્યા પછી પાછા જે વિચારો હતા એ તો આવતા જ હતા, અને ઉટપટાંગ વિચારો આવતા જ હતા. પતંજલિ યોગ દર્શનમાં સંયમ નામની કોઈ ક્રિયા છે, આપણા માટે તો એ શબ્દ જ છે. એમણે એ ક્રિયા અંતર્ગત એ સ્થિતિમાં જઈને આખું અસ્તિત્વ જોયું. હવે જોયું મતલબ અસ્તિત્વ સમજ્યા. 5 વર્ષ સુધી આખું અસ્તિત્વ જોયા પછી એમણે એવું કહ્યું કે આખી માનવ જાતિના સદીઓના પુણ્યવશ મને જે પ્રાપ્ત થયું છે માનવ જાતિને ભેટ ધરું છું. એમને સમજાયું કે આખી માનવ જાતિ એક પરિવાર જ છે. એટલે આદરણીય નાગરાજજીથી લઈને આજ સુધી અમારા જેવા તમામ શિક્ષકો આખી માનવ જાતિ જો પરિવાર છે એવું સમજાય, માહિતી નહીં, હા સમજાય. આમાં તમે હું જેટલી વાર સમજાય બોલીશ એટલી વાર તમને મોટે ભાગે અર્થ માહિતીનો જ થશે. ભેગી કરેલી માહિતી, જેમ કે વસુધૈવ કુટુંબકમ વર્ષોથી સાંભળીએ છે કે નહીં? હા કે ના? એ માહિતી છે, સમજણ નથી. સમજણ ઘરે તાળા થોડા મારીએ, બહાર જતા તાળા મારીએ છે કે નહીં? આખો પરિવાર, આખી માનવ જાતિ પરિવાર હોય, ઇન્સ્યોરન્સમાં કેમ પ્રીમિયમ ભરીએ છીએ? વિશ્વાસ નથી કે માંદો પડીશ તો કોઈ સારવાર કરશે, કોઈ મારા માટે ખર્ચો કરશે. સાચી વાત છે ખોટી વાત છે? તો સમજણ નથી, માહિતી છે. વસુધૈવ કુટુંબકમ. તો એમને આ સમજાયું
અમે એ સમજવા ગયા એટલે અમને સમજાયું. તો પરિવારના પૈસા લેવાય? એટલે હું પૈસા વગર કામ કરું જેમાં કંઈ ધાડ મારતો નથી. પરિવાર સમજાય તો પરિવારમાં કોઈ એક વ્યક્તિ પરિવારના સભ્યને સમજાવવાના પૈસા લે નહીં. કોઈ મમ્મી એની દીકરી કે દીકરાને સમજાવવાને બિલ આપે છે? તો પરિવારમાં પૈસા લેવાના હોય નહીં. એટલે નિઃશુલ્ક પ્રવૃત્તિ એટલે થાય છે. નાગરાજીએ પણ એ જ કર્યું, આખી જિંદગી ગૃહસ્થ જીવન જીવ્યા અને એમણે કોઈ કોપીરાઇટ રાખ્યો નહીં. એટલે આખું દર્શન કોઈ કોપીરાઇટ નથી, બધું જ ડાઉનલોડેબલ ફ્રીલી મળે. ઇવન પુસ્તકો જે છે એ પણ જે છાપે છે ને, એ છાપવાનો જેટલો ખર્ચ આવતો હોય એ લખ્યો હોય. તો ઘણીવાર એવું બને કે જૂની એડિશન છે એ મોંઘી હોય અથવા સસ્તી પણ હોય, નવી એડિશન મોંઘી કે સસ્તી હોય, બે પુસ્તકો બાજુમાં જ પડ્યા હોય, તો જેટલો ખર્ચ આવે અંદાજી તે પ્રમાણે મૂકેલો હોય. તો આખી પ્રવૃત્તિ વોલેન્ટરી નથી ચાલતી. તમે અત્યાર સુધી વોલેન્ટરી શબ્દ બહુ સાંભળ્યો છે. પરિવારમાં મમ્મી ખાવાનું બનાવે તો વોલેન્ટિયર કરે છે એવું કહેવાય? આપણી બા, બેન, પત્ની, દીકરી ખાવાનું બનાવે તો એમ કહેવાય કે પરિવારમાં મારા પત્ની વોલેન્ટિયર છે? વોલેન્ટિયરિંગ નથી. સ્વયં સ્ફૂર્ત રીતે સંબંધની ઓળખાણ થાય, બાળક ભૂખ્યું થાય એટલે માં એને માટે જમવાને માટે કરે જ. તમે પિતાની ભૂમિકા હશો તો કહું, તમારું બાળક માંદું પડે તો તમે એમ કહો કે હું આજે એને દવાખાને લઈ જવાનો વોલેન્ટિયર છું? ના. તમે બાળકને પરિચય કર્યો છે એના સંબંધનો, અને એ સંબંધ તમે સ્વીકાર્યો છે. પરિચય કર્યો શું કામ કીધું? માને માટે સહજ છે. પોતાના પેટમાં 9 મહિના ધારણ કરે એટલે બાળક સાથેનો સંબંધ એને પરિચયથી નથી આવતો. બાપાને તો પરિચય કરાવવો પડે કે આ તમારો બાબો. મારા માટે તો એક્ઝેક્ટ એવું થયું હતું. મારે આ એવોર્ડ અંતર્ગત જવાનું થયું. મારા પત્ની સગર્ભા હતા અને મારે જવાનું થયું. પાછા આવ્યા પછીની ડેટ હતી, પણ ઇન્સિડન્ટલી થોડું બાળક વહેલું આવી ગયું એટલે હું ઘરે આવ્યો ત્યારે મારે પરિચય જ કરવાનો થયો. આ મુદ્દો સમજાય છે? સંબંધ ઓળખાય છે અને પછી આગળ પ્રવૃત્તિ ચાલે. તો મિત્રો આ મુખ્ય વાત છે. હવે સમજવું એટલે શું, ત્યાંથી આપણે શરૂ કરીએ. સમજવું એટલે જાણવું, એટલે જીવવું, એટલે આચરણમાં મૂકવું. નહીં તો ડેટા ટ્રાન્સફર. કેવી રીતે ડેટા ટ્રાન્સફર થાય? ચોપડીમાં વાંચો અને તમને યાદ રહી જાય. હા કે ના? પ્રવચન સાંભળો અને તમને યાદ રહી જાય. તો જે સાંભળેલું હોય ને એ બીજાને સંભળાવવાના કામમાં આવે. વાંચેલું બીજાને કહેવાના કામમાં લાગે, જેટલું સાંભળ્યું હોય બીજાને સંભળાવવાના કામમાં લાગે. નકામું નથી, આટલું કામ કરે. એમાં કેટલી સંસ્થાઓ ચાલે, ઢગલો લોકો પૈસાય કમાય. સાહેબ જે રેફરન્સ કરતા હતા મોટિવેશનલ સ્પીકર, તમને કહું સચ્ચાઈ, કોઈને મોટિવેટ કરી જ ના શકે. અસંભવ છે, અસંભવ છે. મોટિવેશન સ્પીકિંગનો આખો બિઝનેસ વાંચીને પ્રસ્તુતિ કરવાનો બિઝનેસ છે, જે એકદમ ચોંટડુક લાગે, પ્રભાવક લાગે. રાઈટ? આપણે ત્યાં એવા મોટિવેશનલ સ્પીકરો છે એમ કે તમે આ પ્રોગ્રામ કરો ને એટલે રોલ્સ રોયસ આવી જાય. થાય નહીં કશું. એકચ્યુઅલી મોટિવેશન ઇન્ટ્રિન્સિક છે, અંદરથી ઉદ્ભવે. શક્ય છે કે શિક્ષકની કોઈ વાત તમને ટ્રિગર કરી જાય, પણ મોટિવેશન અંદરથી આવે, બહારથી કશું ના આવે. મેં તો વર્ષો કંપનીઓમાં કામ કર્યું છે, HR સાથે જ મારું ડીલિંગ હોય. મારે પરિચયમાં કોઈ એમ કહે ને કે સુરેશ પટેલ મોટિવેશનલ સ્પીકર છે એટલે મને આઘાત લાગે. મોટિવેશનલ સ્પીકર એટલે શું? કટપેસ્ટ. તો મેં કીધું અમારે જેવા માણસો તો ચાલે જ નહીં. મેં કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. જો રિઝલ્ટ પ્રોડ્યુસ ના કરીએ તો કોઈ બોલાવે? કશો ફરક ના પડી શકે તો કોઈ કંપનીઓ બોલાવે? પબ્લિક સ્પીકિંગ થઈ જાય મોટિવેશનલ સ્પીચનું, પણ કંપનીઓમાં તો રિયલ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા પડે. તો રિયલ રિઝલ્ટ કેવી રીતે પ્રોડ્યુસ કરવા? હું જેને જાણતો, સમજતો, જીવતો ને આચરતો ના હોઉં એ વસ્તુ હું બીજાને શીખવી શકું નહીં. સિમ્પલ. મને તરતા ના આવડતું હોય તો હું તમને તરતા શીખવી શકું? હા, મોટિવેશનની સ્પીચ આપી શકું. કેવી રીતે? પાણીમાં ઉતરો, હાથ આમાં હલાવો, પગ આમાં હલાવો, શ્વાસ લો, કાઢો. આવી રીતે કરશો એટલે તમને તરતા આવડી જશે.
આવડી શકે? આ માહિતીથી તરતા આવડી જાય? ના આવડી જાય. તરતા શીખવું પડે, શીખવનારને આવડવું જોઈએ. તો સમજણ બરાબર જીવવું. જે વસ્તુ આપણે સમજ્યા એ આપણા આચરણમાં આવે તો જ સમજ્યા કહેવાય, નહીં તો માહિતી મળી કહેવાય. તમે નાના હતા ક્યારેક મીણબત્તીમાં કે દીવામાં આંગળી અડી હશે તો દાઝવું શું છે? એ માહિતી છે કે સમજણ છે? સમજણ છે તો આખી જિંદગી દીવામાં ચેક કરશો કે આ ગરમ છે કે ઠંડુ છે. દીવામાં કદી આંગળી નાખશો નહીં. હમણાં સીડી ઉતરવાની આવશે ને, બધા ગુરુત્વાકર્ષણનો નિયમ સમજેલા છે, ભલે યાદ ના હોય તો નીચે ઉતરતા ધ્યાન રાખશો. આમ સીધા પગ નહીં મૂકો, કારણ કે સમજ્યા છો કે આ નિયમ શરીર પર કામ કરે છે. તો મિત્રો, આદરણીય નાગરાજજીએ સંયમની ક્રિયા પછી સમજ્યા 3 નિયમ ઉપર આખું અસ્તિત્વ કામ કરે. સ્વયંની અંદર જે ચાલતું હોય ને એ નિયમને એમણે કીધું બૌદ્ધિક નિયમ. વાઘેલાજીએ મને એમ કહ્યું કે હું તમને સવારે 7:30 વાગે તેડવા આવીશ. આ થયો સામાજિક નિયમ. અહીંયા આવતા આવતા એમણે ગલબા દાદાનું પિક્ચર, પેલું મૂર્તિ બતાવી. મને એટલો રોમાંચ થયો કે મારે જેની પર વાત કરવી છે એનું ઉદાહરણ અહીંયા જ છે. વિદેશમાંથી પોતાની પ્રજા સાથેનો કોઈ રિલેશન, સંબંધ સમજીને ડેરી અહીં આવીને ત્યારે નામ તો બનાસ ડેરી જ હતું. તો એ જે સંબંધનું સૂત્ર છે એ સમજ્યા અને આપણે આટલા બધા ભેગા થયા. કોઈ એક વ્યક્તિના એક નિર્ણયથી હજારોની જિંદગીમાં ફરક પડ્યો કે નહીં? પણ એ આચરણમાં આવ્યું એટલે કશુંક અમલમાં આવ્યું, એક્શનમાં મૂક્યું. તો મિત્રો, બીજો નિયમ છે સામાજિક નિયમ. ત્રીજો પ્રાકૃતિક નિયમ. તમે ગાય ભેંસના દૂધની સાથે વહીવટ કરો છો એટલે તમારા માટે આ સમજવું એકદમ આસાન છે. ઘાસમાંથી દૂધ બને પ્રોસેસ થઈને, વળી પાછું છાણ છે એ ઘાસ માટે કારક બને કે નહીં, ખાતર તરીકે? તો ચક્રિયતા છે, રાઈટ? ઘાસ, ખોરાક, પોષણ, દૂધ, આખી પ્રોસેસમાંથી, ઘાસ પ્રોસેસમાંથી પસાર થઈ ગયું, છાણ, ગોબર પ્રોસેસ થઈ ગયું, ખાતર, વળી પાછું ઘાસ ઉગ્યું. તો આ આખી પ્રક્રિયા પ્રકૃતિમાં ચક્રીય રીતે ચાલ્યા કરે. અત્યારની સમસ્યાઓ જુઓ, પ્લાસ્ટિક ચક્રીય છે નહીં, અથવા ચક્રીયતા એટલી બધી વર્ષો જૂન, રાઈટ? કે પ્લાસ્ટિકને ડાયજેસ્ટ થતા એમ કે 500 વર્ષ થઈ જાય ત્યાં સુધી પડ્યું રહે, જ્યાં સુધી પડ્યું રહે ત્યાં સુધી નોનસેન્સ. તો ત્રીજો નિયમ છે પ્રાકૃતિક. આ 3 નિયમ પ્રમાણે માણસ જીવે તો બલ્લે બલ્લે જલસા જ જલસા છે. અમે તમારી જેમ જ વિદ્યાર્થીઓ જ છીએ. એટલું કે એડમિશન થોડું વહેલું થયું, એવો જરાય ભ્રમ ના સેવશો કે આ જેટલું સમજાયું છે બધું હું જીવી શકું છું. ખબર પડી ગઈ કે જીવવાનો રસ્તો આ જ છે. જૂના સંસ્કારો વશ, ટેવ વશ કેટલુંક જૂનું પ્રમાણે ચાલે, વિચારની પ્રક્રિયા, બોલવાની પ્રક્રિયા, કાર્યની પ્રક્રિયા, પણ જેટલો હોશ વધતો જાય એટલો ફરક પડતો જાય. એટલે દિન પ્રતિદિન મારી જિંદગીમાં સુખની માત્રા વધતી જાય છે. એટલી હદે વધતી જાય છે કે મારી દીકરીને, એક જ દીકરી છે, કરિયાવરમાં મેં એને જીવન વિદ્યાનો શિબિર આપ્યો હતો. એટલે સમજણ શું ચીજ છે તમને ખ્યાલ આવશે. એક બાપ એની દીકરીને મેક્સિમમ વસ્તુ આપવા ઈચ્છે તો મેં એને સામે બેસાડીને કીધું કે આનાથી વધારે મારી પાસે આપવા જેવું કાંઈ નથી, બીજું છે બધા ફોતરા છે. જેમ કે સોનાના દાગીના લોકર પહેરે, હા કે ના? બેંકના લોકર પહેરે, વ્યક્તિઓ પહેરે નહીં, તો એનો કોઈ મતલબ નથી. એક વખતે એક જ કપડું પહેરી શકાય, તો ગમે એટલા કપડાં આપો એનો કોઈ મતલબ નથી. અને હવે એવું થઈ ગયું કે તમે આપો 2-5 મહિનામાં જ ફેશન બદલાઈ જાય. તો કપડાં, વસ્તુ એનો કોઈ મતલબ નથી. આપવા જેવી વસ્તુ કંઈક છે જે આખી જિંદગી કામ લાગે તો એ છે જીવન વિદ્યા. તો મારા પત્ની, મારા બંને બાળકો, મારા માતા પિતા બંને અત્યંત સાંપ્રદાયિક રીતે મને ઉછેર્યો, રાઈટ? સંપ્રદાયમાં જે પ્રણાલી હોય છે, પૂજા પાઠ, મંદિર, આ બધામાં ઉછેર્યો. મેં એમને જ્યારે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યા તો એમની પાસે જવાબો નહોતા. મારો જે સંપ્રદાયમાં ઉછેર થયો એ સાધુઓને પૂછ્યું, એમની પાસે પણ જવાબ નહોતા. તમને આશ્ચર્ય થશે, 80 વર્ષની વયે મારી માએ શિબિર કર્યા પછી તમામ સાંપ્રદાયિક સંકીર્ણતામાંથી બહાર આવીને હાથમાં માઇક પકડીને ખુશીથી રડતા રડતા કહ્યું, અત્યાર સુધી જેટલું ઉપયોગી થવાય એટલું થઈ, હવે મારી ઉપયોગિતા એ છે કે શરીર શાંત થયા પછી મેડિકલ રિસર્ચમાં જાય. મારી માતા, મારા પિતા, મારા સાસુ
આ ત્રણેય લોકોએ શરીરના દેહદાન કર્યા છે. બાકી જૂનવાણી માનસિકતા તો એવી હોય કે આંખો આપો તો આંધળા થવાય. તો જ્ઞાનનો રસ્તો, સમજણનો રસ્તો એવો છે કે જેવી અંદર ખબર પડે ને પરફેક્ટલી એટલે આચરણમાં આવે છે. એ ખબર પડવું એનું નામ જ જીવન વિદ્યા. અને આ પ્રયત્ન આજનો મેં આટલી પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી કે તમને એ ખ્યાલ રહે કે આ કોઈ પ્રવચન નથી, આ એક પ્રસ્તાવ છે અને તમારે એને માનવાનું નથી. અત્યાર સુધી જેટલી પ્રક્રિયાઓ ચાલી છે દુનિયાભરમાં એમાં મનાવવાની કોશિશ થઈ છે. તો માનવું અને જાણવું આ બંને અલગ અલગ છે એની હવે વાત કરીશ. અને પછી આપણે થોડા એવા પ્રસ્તાવો જોઈશું કે તમે એને જાણવાની આવનારા દિવસોમાં કોશિશ કરો. સાહેબ આપને અનુકૂળ તો અહીંયા પણ આવી શકો. અહીંયા ઠીક છે, કારણ કે ઘણું ત્રાસું છે તમને લોકોને. તમે સૌથી જે પાછળ બેઠેલા છો, પાછળ બેસવા માટે કોઈ વિશેષ કારણ છે? હા, એના બે ફાયદા પાછળ બેસવાથી. મોબાઈલ હોય તો જોઈ શકાય, ચાલુમાં ધીમે રહીને સરકી શકાય, પછી ઊંઘી શકાય. અતુલ કરવલ આઈપીએસ, ભારતના પહેલા એવા આઈપીએસ જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે. સોમ ત્યાગીજીનો શિબિર હતો, શિબિર પત્યા પછી અમે મિટિંગ કરી. એમણે કીધું કે મને ખુલ્લી આંખે ઊંઘવાની કળા સાધ્ય છે. ખુલ્લી આંખે કે હું કોલેજમાં ઊંઘતો, એટલે એવું કંઈ છે? અહીંયા 3 ખુરશીઓ ખાલી છે ભાઈ, અહીંયા પણ ખુરશી ખાલી છે. અને મારી કારકિર્દીના 30થી વધુ વર્ષો થયા, જીવન વિદ્યામાં 14 વર્ષો થયા. હજી સુધી મને ખાલી ખુરશી સાથે વાત કરતા આવડ્યું નથી. માણસો સાથે વાત કરતા આવડે, ખાલી ખુરશી સાથે કેવી રીતે વાત કરવી? ચાલો, તો માનવું કેવી રીતે માનવાનું થાય? ભયથી માનીએ, કોઈક પ્રકારના પ્રલોભનથી માનીએ, અથવા આસ્થાથી માનીએ. આ 3 રીતે માનીએ છીએ. માનવું એટલે તપાસ કર્યા વગર સ્વીકારી લેવું. અહીંયા બહેનો જે બેઠી છે, તમે જ્યારે નાના હતા ત્યારે ગૌરી વ્રત કર્યું હતું? મોળાકત કેવું કહે છે ને, શું કામ? સુવર મળે એના માટે, રાઈટ? સુકન્યા શબ્દ નથી, સુવર, સારો વર મળે એના માટે. જે ઉંમરે હું સ્ત્રી છું એવી જ ખબર નથી, લગ્ન શું ચીજ છે એ ખબર નથી, એ ઉંમરે એવું કહેવામાં આવ્યું કે આ સારો વર માટે આ કરો. હા કે ના? ભય. પછી મોટા થયા પછી ભય ઓર વધ્યો. કડવા ચોથનું વ્રત નોર્થમાં થાય છે. કડવા ચોથ પતિના આયુષ્ય માટે. હા કે ના? વટ સાવિત્રી વ્રત. આ જેટલા વ્રતો છે, તપો, બધી જ વસ્તુમાં ભય છે. કેવો ભય છે? આમ નહીં કરો તો નરકમાં જશો, આમ કરો તો પુણ્ય થશે. પક્ષીઓને ગાંઠિયા ખવડાવવાથી કયું પુણ્ય થાય? પક્ષીઓ કંઈ ગાંઠિયા માટે ડિઝાઇન થયેલા છે? જંગલમાં કોઈ તાવડો ચલાવે છે પક્ષીઓ માટે? આપણે પુણ્યના અર્થમાં કીડિયારું પૂરે, કીડીઓને થોડો લોટ નાખે. હું જે કહું ને, આવનારા 3 કલાક તપાસવાનું છે. એટલે મેં પહેલાં આ માનવું લખ્યું. જાણવું કેવી રીતે થશે? તપાસવાની પ્રક્રિયામાં પહેલું ડાયમેન્શન છે સ્વયંમાં નિરીક્ષણ. સુરેશ પટેલ જે કહે છે એ માની લેવાનું નથી. તમારી જાતને પૂછો, શું આવું થાય ખરું? કાબરને ગાંઠિયા ખવડાવીએ તો પુણ્ય થાય કે કાબરને કોન્સ્ટિપેશન થાય? કાબરના તંત્રની પાચન તંત્રની અંદર ગાંઠિયા પચાવવાની ડિઝાઇન નથી. હવે મારે તો શિબિરમાં કોઈક ને કોઈક રિસર્ચમાં આવીને કે સાહેબ તમે કહો છો પણ કાબર તો ગાંઠિયા ખાય છે. તો કાબર ગાંઠિયા ખાય, કાબર તો પ્લાસ્ટિકના ગાંઠિયા મૂકો તોય ખાય. કાબરની અંદર માનવીય ચેતના નથી જાણવાની, એમાં માનવાની ક્રિયા થાય. શેપ જુએ, જે રીતે પરંપરામાં ખાતા આવ્યા છે એને અનુરૂપ કશું હોય તો ખાય. એ જાણે નહીં કે ખવાય કે ના ખવાય. હા કે ના? હવે આપણે દીપિકાબેન પાલનપુરમાં 4 રસ્તા ઉપર તમે જો પાણીપુરી ખાઓ તો માનીને ખાઓ છો કે જાણીને ખાઓ છો? આ બધું સારું ને ચોખ્ખું હશે એવું જાણીને ખાઓ છો કે માનીને ખાઓ છો?
માનીને ખાઓ છો. 15 દિવસ પછી તાવ આવે, ટાઇફોઇડ નીકળે, ડૉક્ટર કે કશું બહારનું ખાધું તું? ના, અમે તો ક્યારેય નહીં ખાતા. પછી 2-5 બેનપણીઓ સાથે ખાધું હોય ને બધાને ટાઇફોઇડ થાય એટલે કે હા પેલા પણ ખાધી હતી આપણે પાણીપુરી. 45 દિવસે કમળો ડિટેક્ટ થાય તે તો ભૂલાઈ ગયું હોય ને. 45 દિવસ તો 5 વાર પાણીપુરી ખાધી હોય. દીપિકાબેનનો તો પરિચય મને વાઘેલાજીએ સવારે કરાવ્યો એટલે હું એમને અંગત રીતે ઓળખતો નથી. પણ દીપિકાબેન, તમે જો ઘરે પાણીપુરી બનાવો અને હું ભાગ્ય જોગે અહીંયા હોઉં પાલનપુર તો મને તમારી ઘરે બનેલી ભાવશે અને ફાવશે. હું બજારની પાણીપુરી ખાતો નથી. એટલા માટે એવી ખબર પડી ગઈ કે ખબર નથી એમાં શું છે. હવે સાહેબે મને આ પ્રવચન માટે બોલાવ્યો, રાઈટ? અને આગલી દિવસે સાંજે હું પાલનપુરમાં પાણીપુરી ખાઉં તો હું બે જવાબદાર કહેવાઉં કે નહીં? સવારમાં ડાયરિયા થાય તો એટલી આપણને ખબર પડે તોય ફેર પડે. તો સ્વયંમાં નિરીક્ષણ, પછી આપણું નિરીક્ષણ અધૂરું પડે તો સાથીમાં પરીક્ષણ. ઉપાસના વિદ્યાલયના સિદ્ધાર્થભાઈ કાલે મળવા આવ્યા. મને કહે સાહેબ દરેક શિબિરમાં તમે મારામારી લસ્સીની વાત કરો છો, અહીંયા પાલનપુરમાં કોઈ મારામારી લસ્સી છે? એટલે હું લગભગ 1.5 વર્ષથી તો મારા પ્રત્યેક પ્રવચનમાં એકવાર મારામારી લસ્સી તો લઈ આવું જ છું, કારણ કે મને ઉદાહરણ માટે બહુ સારી પડે. એ મારામારી લસ્સી ફેમસ છે પણ મેં કીધું મેં હજી ખાધી નથી. એટલે સિદ્ધાર્થભાઈ કે હું લેતો આવું? મેં કીધું ના, કારણ કે કાલે કાર્યક્રમ છે. જે દિવસે કોઈ કાર્યક્રમ ના હોય, કોઈ જવાબદારી ના હોય ત્યારે બજારું વસ્તુ ખાઈ શકાય. જો એક શિક્ષક તરીકેની જવાબદારીની વાત છે. હું એવું નથી કહેતો લસ્સી ખરાબ હશે, પણ જ્યારે જ્યારે ફૂડ ઇન્ફેક્શન થાય છે ત્યારે શું દેવો છો આપણે? એક સામટા 30, 40, 50, 150, 250 બધા માંદા પડ્યા હોય. હા કે ના? કેટલું સિમ્પલ છે. તો સાથીમાં પરીક્ષણ. આપણી સાથે જે હોય એને પૂછીએ કે તમને કેમ લાગે છે. અને છેલ્લું સર્વેક્ષણ. 855 કરોડ માણસો માટે સુરેશભાઈ જે કહી રહ્યા છે કેમ લાગશે, એવી પ્રક્રિયા કરી એનું નામ જાણવું. અત્યાર સુધી જેટલી માન્યતાઓ છે એક નાના સમુદાયને તો સ્વીકાર્ય થઈ જાય. જેમ કે આપણા બહેનોના ગૌરી વ્રતની વાત કરી તો ભારતમાં હિન્દુ સમુદાયમાં ચાલે. તમે યુક્રેનમાં જઈને એમ કહો કે મિસ વેલેસા તું આ વ્રત કર તો તને સારો જોન્સન મળશે, તો એ માનશે? નહીં માને. તો માણસ જાતની તકલીફ શું છે? માનવાની પ્રક્રિયાની અંદર મારો ભય તમારા ભયથી જુદો છે, પણ કેટેગરીકલી ભય આટલા જ છે. પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય અને માન ખોવાનો ભય. આ 4 જ ભય છે. હવે હું સાપને હેન્ડલ કરી શકું છું, ઝેરી કે બિનઝેરી, તો મને પ્રાણ ખોવાનો ભય લાગતો નથી. પણ તમને જો સાપથી હેન્ડલ કરતા ના આવડતું હોય તો તમારા માટે ભય છે. હવે મને કેમ ભય નથી? મેં જાણ્યો સાપને. કે છે સાપ ચીકણો હોય છે. સાપ ચીકણો હોતો જ નથી, સાપ લીસ્સો હોય છે. એ સરકી શકે છે એટલે જ એનું નામ સર્પ છે. સાપ અત્યંત ચોખ્ખો હોય છે. તો જાણ્યું, નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે 4 જ પ્રકારના ઝેરી છે, બાકી બધા બિનઝેરી સાપ છે. તો પછી એને હેન્ડલ કરતા ફાવે. આ સમજાય? જેને જાણી લઈએ એને હેન્ડલ કરતા ફાવે. આગને જાણી લીધી તો આગને હેન્ડલ કરતા ફાવે કે નહીં? બધાના ઘરોમાં ગેસના બાટલા અથવા સીએનજી પેલું હશે, ગેસ કનેક્શન, એમાં રસોઈ બને છે કે નહીં? હું ભણતો ત્યારે કુકર આવ્યું અને છાપા ભરીને આવતું કે કુકર ફાટશે તો અકસ્માત થઈ જશે. એની સામે કુકરની કંપનીઓ જાહેરાત કરવા માંડી કે આ પ્રેશર કુકર છે, એમાં વાલ છે. મને બિલકુલ યાદ છે, મારા ઘરે આવીને ડેમો કરવા માટે માણસ આવે તો કે કેવી રીતે કુકરનો વાલ કામ કરે છે. એટલે ભય દૂર કરવાનું કામ ચાલ્યું. અત્યારે ક્યાંય ચાલે છે એવું? કુકરનો ડેમો કરવો પડે? સર્વેક્ષણથી ખબર પડી ગઈ, બધાએ જાણી લીધું કુકર આવી રીતે કામ કરે. તો આગ સાથે કામ કરતા ફાવે છે? પાણી સાથે કામ કરતા ફાવે છે? માણસ સાથે કામ કરતા કેમ નથી ફાવતું? માણસ સાથે એટલે ખુદને જ. શું તમારા ભાવ અને વિચાર તમારા નિયંત્રણમાં છે?
તમારા વિચારો ને તમારી અંદર થતી લાગણીઓ, ભાવનાઓ તમારા નિયંત્રણમાં છે? શું સતત નિયંત્રણમાં છે? ઈચ્છો ત્યારે મોજમાં રહી શકો છો? એક સરસ ભજનની પંક્તિ મને યાદ આવે છે. સાધો वो नर हमको भावे, सुख और दुख में आनंदमय रहवे, हरदम हरि गुण गावे. સુખ એટલે સારું હોય ને દુઃખ એટલે ખરાબ હોય એવી સ્થિતિમાં પોતે મોજમાં આનંદમાં રહે, એ મને ગમે. પાછું હરદમ, હરક્ષણ. કોઈ હરક્ષણ પોતાના ભાવ વિચાર નિયંત્રણમાં રાખી શકે છે એવું દેખાય છે? પોતાને જુઓ. તો પોતાની સાથે ડીલ કરતા નથી ફાવતું તો બીજાની સાથે ડીલ કરતા ક્યાંથી ફાવે? આખી માનવ જાત બધા મનોમન પોતાના ઘરે પહોંચી જાઓ. ઘરમાં નાની નાની ખટપટ થાય છે કે નહીં? હા કે ના? મારી પરણેલી બહેનો, શું તમારા પતિદેવ સાથે તમારે ખટપટ થાય છે કે નહીં? ભાઈઓના તો ઉતરેલા ચહેરા બતાવે જ છે, એમાં જ કંઈ પૂછવા જેવું જ નથી. આ ખટપટ થાય. હું તમારી આગળ વાત કરું છું એનો મતલબ એવું નથી કે મારે નથી થતી. રાઈટ? થાય. ખબર પડી જાય ને ખટપટનું કારણ, જાણી લઈએ તો મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કારણ કે નિયમ ખબર પડી ગઈ. આ પેન છોડીશ તો ઉપર જશે કે નીચે જશે? જો ખબર નથી ક્યાં જશે તો મૂંઝવણ. ખબર પડી કે ગુરુત્વાકર્ષણ નિયમથી પેન નીચે જાય તો પછી હાથમાંથી ગ્લાસ છૂટે તો તૂટી જાય. કાચનો હોય તો, પિત્તળનો પાતળો હોય તો ગોબો પડે. ફ્રીજ બગડે, પંખો બગડે તો રોવા બેસીએ છીએ કે મિકેનિકને બોલાવીએ છીએ? ખબર પડી ગઈ છે આ સાધનો છે ઇલેક્ટ્રિકથી ચાલતા, ક્યારેક બગડે. રાઈટ? પાણીની પાઇપમાં ક્ષાર આવે તો એમાંય લોચો થાય, મોટર બળી જાય. આવું બધું થાય કે નહીં? તો રોતા નથી. માનવના વર્તનમાં, આપણા પરિવારમાં કોઈકની વર્તણૂક આપણી ઈચ્છા પ્રમાણે ના થાય તો એક બે નહીં 25-25 વર્ષ સુધી રોઈએ છે, જૂનું યાદ કરી કરીને. હું કહું છું એટલે માની લેવાનું નથી. આવું છે કે નહીં? છે? આવી જાઓ પાછા અહીંયા. માનવાની આખી પ્રક્રિયામાં પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય અને માન ખોવાનો ભય, આ 4 પ્રકારના ભયથી આપણે વસ્તુ માનીએ છીએ. પ્રલોભનથી માનીએ. આ જેટલું ખોવાનો ભય છે એનું પ્રલોભન છે. જેમ કે પેલું 6 પેક એટલે પ્રાણ સાથે સંકળાઈ ગયું. તમે આને મજાક તરીકે નહીં, ગંભીરતાથી જ લેજો. તમે જે અધિકારીની નીચે કામ કરતા હોય એ અધિકારી તમને ખખડાવે નહીં, એ પદ સાથેનો ભય છે. અને સારું કામ કરો અને પ્રશંસા મળે, ભવિષ્યમાં પ્રમોશન મળશે તો એ પ્રલોભન છે પદ મેળવવાનું. ડિમોશન, પ્રમોશન, આ શું ચીજ છે? કાં ભય છે ને કાં પ્રલોભન છે. તમે સ્કૂટર પર જતા હશો, રસ્તામાં કોઈ દેરી આવે નાનકડી, સલામ મારો છો કે નહીં? આમ કરો છો કે નહીં? ડ્રાઈવરોને પૂછવું, એ તો ઓલી હોર્ન મારે. હું એકવાર ગુરુ શિખર જતો હતો આબુ, ડ્રાઈવર કોથળી કાઢીને ઉતરીને ગુરુ શિખર જતા રસ્તામાં એક ખાંચો આવે, એમાં ગયો. પાછો મેં કીધું આ કોથળીમાં શું લઈ ગયો હતો? તો કે બાટલી. કે કેમ? તો કે ત્યાં ભૈરવ છે, ભૈરવને બાટલી આપ્યા વગર ગુરુ શિખર ના જવાય. હવે ભૈરવ પીવે કે એનો પૂજારી પીવે? અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ મારો શિબિર કર્યા પછી હરિકૃષ્ણભાઈ પટેલ અત્યારે રિટાયર્ડ થઈ ગયા, એસપી એક સમયમાં હતા બનાસકાંઠા અને સુરત છે. એમણે મને બોલાવ્યો કે આપણે દેવસ્થાન ટ્રસ્ટના પૂજારીઓ માટે તાલીમ કરવી છે. કરીએ. ત્રીજે દિવસે એ પૂજારીઓને મેં પિતાંબરી અને નાળિયેરના છોતરા એવું લઈ આવ્યો બજારમાંથી. નાળિયેર તો છે જ, ઢગલો. મેં એક વાક્ય ઉપર એમને બધાને આખું મંદિર સાફ કરતા કર્યા હતા. મેં એવું કીધું કે હું વલસાડથી ચાલતો આવું એમ માનીને કે મારી માં અહીંયા બેઠી છે, અને તમે માના ખોળામાં બેઠીને ગુટખા ખાઓ છો, શરમ નથી આવતી? જો માતાજીનો અહેસાસ હોય
શરમ આવે કે ના આવે? હા કે ના? આપણા ઘરના કોઈ વડીલ આવે ને, આપણે કુટેવ હોય ને તો એ કંઈ કરીએ નહીં. ગુટખો સિગરેટ બાપા દેખી જશે તો એટલી આમન્ય રાખીએ. બધી માન્યતાઓ. મેં ઇન્ટરવ્યુમાં પૂછ્યું છે, માતાજીની મૂર્તિ કેવી દેખાય છે? વર્ણન કરે. અંબાજીમાં મૂર્તિ જ નથી. અંબાજી મંદિરમાં ગોખ છે, શૃંગાર કર્યો હોય એવી રીતનો. ધ્યાનથી આપણે નિરીક્ષણ કરીએ તો ખબર પડે કે મૂર્તિ નથી. મુદ્દો એટલો જ છે કે ભયથી માન્ય પ્રલોભનથી. હવે આસ્થાનો મુદ્દો ચાલી રહ્યો છે અત્યારે. દેવી દેવતા જાત જાતની ઉપાસના પદ્ધતિઓ, આ બધી આસ્થામાં શું છે? મર્યા પછી સ્વર્ગ અથવા નર્ક. કોઈ ગરુડ પુરાણ સાંભળ્યું છે? એમ કે આવું પાપ કરશો ને તો તેલના તાવડામાં તળશે. કોને તળશે? શરીર તો બાળી નાખ્યું. આપણે આ પ્રશ્ન પૂછતા નથી. હવે કોઈને એમ થાય કે સુરેશભાઈ તમે આ વાત કરો છો, તમે તો નાસ્તિક હશો. ના, હું પરમ આસ્તિક છું. પણ મને પથ્થરમાં ભગવાન દેખાય અને પછી હું એમ કહું કે ભગવાન તું કણ કણમાં વસેલો છે, અને મને વાઘેલા સાહેબમાં ભગવાન ના દેખાય. આવું થાય છે કે નથી થઈ રહ્યું? હા કે ના? તો મારી આસ્થા કોઈ વ્યક્તિ, કોઈ મંદિર, કોઈ દેવી પર નહીં, બલકે ઈશ્વર નામના તત્વ પર છે. તો મારી જે જિજ્ઞાસા હતી કે આવું બધું કેમનું ચાલે છે, એનો જવાબ મને જીવન વિદ્યામાં મળી ગયો. એટલે મને દેવી દેવતા, ભૂત પ્રેત, અવતાર, ઈશ્વર, ભગવાન બધી સ્પષ્ટતા થઈ ગઈ. અને મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે એટલે મેં કશું માન્યું નહીં. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ પૂર્વક તપાસ્યું. સડસડાટ ગલે ઉતરી ગયું. હું પહેલો નથી. ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર કલામ, એવા કેટલાય વૈજ્ઞાનિકો નાગરાજજીને મળ્યા. પણ મુદ્દો શું હતો? જો જાણ્યું તો આચરણમાં મૂકો, નહીં તો આચરણ નહીં તો કશું જાણ્યું નથી. જીવીને જોઈ લો કે કામ કરે છે કે નહીં. રાઈટ? અસ્તિત્વમાં કોઈ ચમત્કાર નથી. અને જો ચમત્કાર જોવો હોય તો રોજ સવારે સૂર્ય ઉગે છે, પક્ષીઓ ટહુકા કરવા માંડે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તમે ખાઓ છો એ બધું પચે છે, કેટલુંક હાડકામાં જાય છે, કેટલુંક આંખમાં જાય છે, કેટલુંક વાળમાં જાય છે, બધું જ સ્વયં સ્ફૂર્ત ઓટોમેટિક થાય છે. તમે કશું કરતા નથી. કોળિયો લઈ જવાનું એટલું કરી શકો, પણ બાકીની બધી પ્રોસેસ ઓટોમેટિક થાય. તો આજે ઓટોમેટિક થાય છે, કેવી રીતે થાય છે? કોઈ કરનાર છે કે થાય છે? આ પ્રશ્નો છે ને. તો જીવન વિદ્યામાં એના જવાબ છે. તો હું માનું છું આ ત્રીજું ડાયમેન્શન જોઈ લઈએ. માતા પિતા પ્રત્યેની આસ્થા હોય એટલે આપણે જે ઘરમાં જન્મીએ એ પ્રમાણે બધું કરવા માંડીએ. ટીચર પ્રત્યેની આસ્થા હોય એટલે એ કેમ કરીએ. અને પછી માની લીધેલા દેવી દેવતા, ગુરુ કે વ્યક્તિ કે પુસ્તક. તો અહીંયા જેટલા પ્રસ્તાવ આપવામાં આવે છે એમાં વાક્ય પ્રમાણ નહીં, પુસ્તક પ્રમાણ નહીં, આચરણ પ્રમાણ. રિપીટ કરું છું, શાસ્ત્ર પ્રમાણ નહીં, વાક્ય પ્રમાણ નહીં, વ્યક્તિ પ્રમાણ નહીં, વ્યક્તિનું આચરણ પ્રમાણ. એ મેઇન છે. તો ધીસ ઇઝ ધ બિગેસ્ટ શિફ્ટ. તો આજના કાર્યક્રમમાં તો તમને એક ઓવરવ્યૂ મળશે, પણ આખો શિબિર કરો તો તમને કોઈ પ્રશ્નો બાકી ના રહે. એટલે હું પણ એવી ક્યુરિયોસિટી સાથે પહેલી વાર 2011માં શિબિરમાં બેઠો. આજ સુધી એક પણ પ્રશ્ન નથી બાકી. તમામ પ્રશ્નોના જવાબ છે અને જવાબો પર ચાલી રહ્યો છું. અને જેમ રોજે રોજ મોજ વધતી જ જાય છે, કારણ કે જેટલા સમજણના બિંદુ આચરણમાં આવતા જાય એટલી મજા પડતી જાય. રાઈટ? તો આ બેકગ્રાઉન્ડ છે. એટલે મેં તમને અત્યારે આટલી વાતમાં કહેવાની એ કોશિશ કરી કે હું જે કહું છું એ માનશો નહીં. ભય કે પ્રલોભન આસ્થાથી માનશો નહીં. શુદ્ધ તર્કપૂર્વક પોતાનામાં જોજો. આજે તો સ્કોપ નથી. કાર્યક્રમ પત્યા પછી કોઈકને પૂછી શકો તો એને પરીક્ષણ કહેવાય. પણ આ ક્લાસમાં બેઠા બેઠા એટલું થઈ શકે કે સુરેશભાઈ કહે છે એ પૃથ્વીના 855 કરોડ માણસોને સ્વીકૃત થશે. એટલે જવાબ મળી જશે. અહીંયાથી જેટલા પ્રસ્તાવ હું આપીશ એ બધા સર્વકાલિક, એટલે બધા જ સમય, સર્વદેશીય, બધી જ જગ્યાએ, સર્વભૌમિક, બધી જ સ્થિતિ પરિસ્થિતિમાં સર્વ સ્વીકૃત. આજ સુધી
એક પણ વ્યક્તિ સંસારમાં આ પ્રસ્તાવનો નકાર કરી શક્યો નથી. એનું કારણ એ નથી કે નાગરાજજી આપ્યું છે, એનું કારણ એ છે કે એ આ અસ્તિત્વ સહજ વાસ્તવિક છે. આ કેટલું વાસ્તવિક છે, રાઈટ? હું એવો પ્રસ્તાવ મૂકું કે હમણાં અહીંયાથી પેન છોડીશ ને એટલે આકાશમાં તરવા માંડશે, તો તમને સ્વીકૃત થવાનું નથી. પણ આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ પૃથ્વી પર હોઈએ ત્યારે કોઈ પણ વસ્તુ હાથમાંથી છોડીએ તો એ નીચે જ જશે. હા કે ના? રાઈટ? હા. પછી તમને સ્પેસિફિક ગ્રેવિટીનો નિયમ ખબર પડી. ગેસનું બલૂન, ફુગ્ગો, એની અંદર જેની સ્પેસિફિક ગ્રેવિટી ઓછી છે હવા કરતાં, સામાન્ય હવા કરતાં, એ ભરો તો એ ઉપર જશે. ક્યાં સુધી? જ્યાં સુધી ગ્રેવિટીનો ઇફેક્ટ છે. જેવો એ ગેસ નીકળી ગયો એટલે ફુગ્ગો પાછો નીચે જ પડવાનો છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ જેમ આખી દુનિયામાં સર્વસ્વીકૃત છે, તો ભૌતિક રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, એના તમામ નિયમો જેમ ક્લાસમાં ભણાવાય છે તેમ જીવન વિદ્યા ક્લાસમાં ભણાવી શકાય એવા પ્રસ્તાવો છે. મને આનંદ થાય છે જણાવતા, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓન ટેકનિકલ એજ્યુકેશન, એના એક મેમ્બરે જીવન વિદ્યા કરી. એણે કહ્યું કે આ જો આવે તો સમાજમાં ભ્રષ્ટાચાર બંધ થઈ જાય. એન્જિનિયરિંગમાં સૌથી મોટો થાય છે, રોડમાં ખાડા પડી જાય, બ્રિજ નીચે પડી જાય. એટલે અમે શરત મૂકી, આખી કાઉન્સિલ પહેલાં કરે તો સિલેબસમાં લવાય, કારણ કે નહીં તો તમે હુકમ કરશો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓન ટેકનિકલ એજ્યુકેશનની આખી બોડીએ શિબિર કર્યો અને અત્યારે એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરમાં આ ભણાવવું ફરજિયાત છે. સિલેબસમાં એનું અંગ્રેજી નામ છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, વૈશ્વિક માનવીય મૂલ્યો. રાઈટ? ડૉક્ટર કલામ સાહેબે 14મી ઓગસ્ટ રાષ્ટ્રજોગા પ્રવચનમાં 2006ની સાંજે કહ્યું હતું સંસારના તમામ પ્રશ્નોનો ઉકેલ આમાં છે. 6 આઈઆઈટીના ડિરેક્ટરોએ સાંભળ્યું, 2 આઈઆઈટીમાં કામ શરૂ થયું, ક્રમશઃ 6 આઈઆઈટી, અત્યારે મેં કીધું તેમ દેશની તમામ ઇજનેરી કોલેજો. અને મિત્રો, મને આનંદ થાય છે, રાજસ્થાન અને ગુજરાત 2 રાજ્યમાં હું વેતન લીધા વગર એઆઈસીટીનો કોઓર્ડિનેટર થયો અને 2 રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરોને 8 દિવસ જીવન વિદ્યા ભણાવી. ક્રમશઃ ખૂબ બધા તૈયાર થયા અને અત્યારે પ્રોફેસરો જ ભણાવી રહ્યા છે. બધું જ કન્ટેન્ટ નેટ ઉપર ઉપલબ્ધ છે. ક્લિયર? આટલા બેકગ્રાઉન્ડ સાથે હવે પહેલો પ્રસ્તાવ મૂકું છું. સવારથી સાંજ સુધી નહીં, ઇવન રાતે સપનામાં પણ તમે જે કંઈ કરો છો તે કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. તપાસો અંદર. 24 hours, 365 days, whatever you are simply doing to be happy. You may be happy, you may not be happy. That's a different story. તમે સુખી થાવ કે ના થાવ એ તો તમારા પ્રયત્નની ગુણવત્તા ઉપર આધારિત છે. અસ્તિત્વ સહજ નિયમ પ્રમાણે પ્રયત્ન થશે તો સુખી થવાના જ, પણ નિયમથી વિરુદ્ધ હશે તો સુખી નહીં થાવ. તો શું પ્રસ્તાવ મૂક્યો મેં? 24 કલાક 365 દિવસ તમે જે કંઈ કરો છો તે કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. હવે બીજો પ્રસ્તાવ, 24 કલાક તમે તમારી જરૂરિયાત પૂરી કરવા મથો છો. નોકરી આવો છો ને કે નથી આવતા? આ રૂમમાં અત્યારે કેટલા હાજર છે? જમણો હાથ ઉપર કરો. આજે થોડી વાર રહીને હાથ ઉપર થયો ને, ક્યાં હતા? શરીરથી અહીંયા, મનથી બીજે કશે. તો નોકરી કરવા આવો છો, પગાર જોઈએ છે, રાઈટ? શું કામ પગાર જોઈએ છે? ખાવા, ઓઢવા, પહેરવા, પ્રવાસે જવા, રાઈટ? ઘરની જવાબદારીઓ પૂરી કરવા. હા કે ના? નિખાલસતાથી પોતાને જવાબ આપજો. કાલથી પગાર બંધ થાય તો જે કામ કરો છો એ કરવા રોજ આવશો? કોઈ આદર્શ નથી વાત કરવી આપણે. હું તો બહુ ડેરીને ચાહું છું, મને તો ખેડૂતોનું હિત હૃદયમાં વસેલું છે, તેઓનું દૂધ અહીંયા આવે ને પ્રોસેસ થાય તો એમની જિંદગીમાં કલ્યાણ થાય, એટલા માટે હું અહીંયા આવું છું. કેવું બધાના ચહેરા હસું હસું થઈ
ગયા. વાસ્તવિક વાત કરીએ ને તો પ્રસન્નતા થઈ જ જાય. કશું ખોટું નથી. માણસ જરૂરિયાત પૂરી કરવા નોકરી કરે, એમાં કંઈ વાંધો નહીં. તો પહેલો પ્રસ્તાવ છે નિરંતર સુખી થવાની કોશિશ કરીએ છીએ, બીજો પ્રસ્તાવ છે જરૂરિયાત પૂરી કરવાની કોશિશ. આ બે ભેગું કરી દે તો ઇક્વેશન શું બને? જે કંઈ કરો છો તે સુખી થવા માટે કરો છો અને સતત તમે સુખી થવા માટે જ કરો છો. સપનામાં પણ મેં કહ્યું આ પહેલો પ્રસ્તાવ હતો. બીજો, તમે તે કંઈ કરો છો તમારી જરૂરિયાત પૂરી કરવા જ કરો છો. એમાં નોકરી પણ આવી ગઈ તો જરૂરિયાત બરાબર સુખ થયું કે નહીં? જે કંઈ કરો છો તમારી જરૂરિયાત જ સુખની છે, એના માટે જ કરો છો. એમાં નોકરી એક ભાગ છે. હવે હું એક પ્રશ્ન પૂછું છું. તમારા કોઈની પાસે નોટ પેન નથી એટલે નહીં તો મેં એક્સરસાઇઝ કરાવી હોત, પણ મનોમન કરી શકશો. બધા મનોમન નોટ પેન લાવી દો મનમાં. એક સારી જિંદગી જીવવા માટે તમને શું શું જોઈએ? સ્ટાર્ટ થિંકિંગ. એક સારી જિંદગી જીવવા માટે તમને શું શું જોઈએ? કશું છોડશો નહીં. હા, શું શું જોઈએ મનમાં ચાલ્યું ને? હવે થોડા મિત્રો જવાબ આપો. એક વખત વ્યક્તિ એક જ જવાબ આપે, જે જોઈએ તે કહો, હું લખીશ. કશું છોડશો નહીં. એમ માનીને ચાલો કે હું તથાસ્તુ કહેવા આવ્યો છું. હાજી. હે? શિક્ષણ. ઓકે. આ તો બધું હિન્દી પિક્ચરમાં ગીત આવતું હતું, રાઈટ? जीवन के बस 3 निशान, रोटी कपड़ा और मकान. हेल्थ, स्वास्थ्य. बोलो बीजा लोग पण बोलो. बहनों, परिवार, प्रेम, रोजगार એટલે આવકનું સાધન. ખાલી આવક જ રાખો. યસ. સારા કે નરસા એ તો આપણે કંટ્રોલમાં નથી અને વિચાર તો સતત આવ્યા કરે છે, પણ છતાંય તમને દુઃખ ના થાય એટલે સદવિચાર. હા, જ્ઞાન, સંતોષ. સંતોષ. જો પ્રશ્ન શું ચાલી રહ્યો છે? એક સારી જિંદગી જીવવા માટે બીજું શું? એમને માઇક આપો ને. મનના ઓછા વિચારો. આર્યું ને સદવિચાર. ઓછા વિચારો, ઓછા. સત નહીં. તમને મેં પૂછ્યું છે તમને શું જોઈએ? તમે જે કહો. તમે એવું શું કામ કહો છો મારા સ્વભાવ પ્રમાણે? પણ જે જોઈતું હોય કોણ? સાહેબ, ઓછા વિચારો, ઓછી અપેક્ષાઓ. ઇમ્પોસિબલ. મેં શું અપેક્ષા એ પૂછ્યું છે. ઓછી કે વધારે તો રિલેટિવ છે, કંઈક તો જોઈએ ને. અપેક્ષા જ પૂછી રહ્યો છું. પણ જેટલી ઓછી હોય એટલા પણ જે હોય એ તો કહો, પછી આપણે ઓછી કરીએ. એ જ ઓછી કરવાની. રોટલી ખાવાની અપેક્ષા હોય તો ઓછી કરી દઈએ, એક જ ખાજો. પણ અપેક્ષા તો કહો. આ બાજુ કોઈ વડીલ કહેતા હતા, હા, સાચો મિત્ર. એની જ વસ્તુ ચાલી રહી છે કે એક સુખી જિંદગી જીવવા માટે શું શું જોઈએ. કોઈએ કીધું મિત્ર. ભાઈ, હવા ને પાણી ના કહેશો, એ તો ઉપલબ્ધ છે જ. એમાં જે કંઈ કરવાનું નથી, આપણે કુદરત આપેલું જ છે. બીજું કંઈ? એક પણ માણસ માયનો લાલ કે લાલી નથી જે કહે કે એપલ 51 જોઈએ છે. એપલ 51 ફોન નથી જોઈતો, જે હજી આવ્યો જ નથી. કોઈએ મોબાઈલ ના કીધો નથી જોઈતો. ચાલતું નથી 1 મિનિટ મોબાઈલ વગર. દંભ કર્યા વગર કોઈ બીજું શું શું જોઈએ? આ એક્સરસાઇઝ બહુ બહુ સેન્ટ્રલ એક્સરસાઇઝ છે શિબિરની. બહુ સરસ. પૈસા જોઈએ, ગાડી જોઈએ, શાબાશ, બંગલો આવી ગયો. ઘણાને તો ગામે ગામ ફ્લેટ જોઈએ, પોતે ભલે ફ્લેટ થઈ ગયો હોય.
ફાર્મ હાઉસ બી જોઈએ. બોલો બહેનો, તમે વેકેશનમાં ના જવું હોય? આખો દિવસ હું રોટલા જ ટીચ કરવાના? ફરવા જવા જોઈએ વેકેશન. ગોલ્ડ સોનું આજકાલ સસ્તું છે કે મોંઘું છે? ઓકે, એનીવે તમે જોયું મેં બે અલગ અલગ જગ્યાએ લખ્યું. આ અને આ બંનેમાં ડિફરન્સ છે કંઈક છે. ચા પીતા પીતા વિચારીને આવો કે આ બંનેમાં ડિફરન્સ શું છે, શું કામ મેં બે અલગ લખ્યા. રાઈટ, આપણી 10-15 મિનિટનો ચાનો વિરામ. આવી જાઓ પાછા, આપણે આની ઉપર કામ કરશું બંનેમાં ડિફરન્સ શું છે. ત્યાં સુધી પીતા પીતા વિચાર કરો.